કુંભ રાશિના મિત્રો, મંથન ભાડ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો કુંભ રાશિના મિત્રો, ધ્યાનથી સાંભળો। સમય સંબંધિત વિષયો સમય પર ઉદ્ભવે છે। મિત્રો, આ એક મહત્વપૂર્ણ સમય છે। આ પરિવર્તનનો સમય છે, રાહુનો સમય છે, પ્રગતિનો સમય છે, અથવા પાતાળમાં ડૂબી જવાનો સમય છે, ડૂબકી લગાવવાનો સમય છે। જે લોકો જ્ઞાન પર આધાર રાખે છે તેનો ઉપયોગ સીડી તરીકે કરે છે, ગ્રહો જીવનના દર્શનને સમજે છે અને સમજદાર નિર્ણયો લે છે, તેઓ આકાશની ઊંચાઈઓ સુધી પહોંચશે। મતલબ કે તેઓ સફળતાની મહાન ઊંચાઈઓ પ્રાપ્ત કરશે। જે લોકો આ બધું અવગણે છે, મનસ્વી રીતે વર્તે છે અને પોતાને આત્મનિર્ભર માને છે, તેઓ પાતાળમાં ડૂબી જશે। આજના કાર્યક્રમને ચેતવણી સંગીત ગણી શકાય। તે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે। આ કાર્યક્રમ તમને આવનારા સમયમાં નિર્ણયો કેવી રીતે લેવા તે જણાવશે। તે આગામી 5 થી 7 દિવસ માટે 7 સચોટ આગાહીઓ પણ કરશે। આ આગાહીઓમાંથી 90% થી 80% તમારી સાથે મેળ ખાશે, કારણ કે અમે તમારા જીવનનું તમારા વ્યક્તિગત જીવનનું મૂલ્યાંકન કરીશું। અમે ફક્ત કંઈક વાહિયાત કહીને હોડીશું નહીં। અમે શોધીશું કે તમે મુશ્કેલીમાં છો, તમે મુશ્કેલીમાં છો, અને અમે તમને કહીશું કે તમે લાખોની લોટરી જીતશો, વિદેશ પ્રવાસ કરશો અને ઘણા પૈસા કમાવશો। ના, તે સાચું નથી। અમે જાણીએ છીએ, અમે તમારી રાશિનો અભ્યાસ કરી રહ્યા છીએ। અમે દરરોજ ગ્રહોનો અભ્યાસ કરી રહ્યા છીએ, દરેક ગ્રહ શું કહી રહ્યો છે તે સમજી રહ્યા છીએ। ચાલો તમને જણાવીએ કે આ સમયે ચંદ્ર અને મંગળ બંને ગોચર કરી ચૂક્યા છે। આનો અર્થ એ છે કે મંગળ સૂર્યને મજબૂત કરી રહ્યો છે। શનિ અહીં નબળો પડી રહ્યો છે। તે જ સમયે ચંદ્ર તુલા રાશિના 7મા ઘરમાં પ્રવેશી ગયો છે અને 7મા ઘરમાં ચંદ્ર રાહુ દ્વારા દૃષ્ટિ પામે છે। આનો અર્થ એ છે કે અમે તમને જે આગાહીઓ કહેવા જઈ રહ્યા છીએ તે તમારા જીવન સાથે સંપૂર્ણપણે મેળ ખાશે। ફક્ત એક વાત યાદ રાખો કે ફક્ત ગ્રહો અને તારાઓ જ નહીં, પરંતુ જીવનમાં તમારા પોતાના વિચારો અને વિચારો, દેવી દેવતાઓની કૃપા અને તમારું ભાગ્ય, આ સાથે તમારા પૂર્વજોના આશીર્વાદ પણ તે કામ કરે છે। તેથી કેટલાક લોકોમાં અસંતુલન હોઈ શકે છે, જેના કારણે કેટલીક વસ્તુઓ મેળ ખાતી નથી। બાકી બધું મેળ ખાશે। સૌથી અગત્યનું, અમે તમને નિર્ણયો લેવા માટે યોગ્ય દૃષ્ટિકોણ પ્રદાન કરવાનો પ્રયાસ કરીશું। મહામાયની કૃપા અને આશીર્વાદથી અમે તમારી ચેતનાને જાગૃત કરવા માટે તમામ પ્રયાસો કરીશું। આ સાથે અમે 2 અત્યંત શક્તિશાળી દૈવી ઉપાયો શેર કરીશું જેનો તમારે અમલ કરવો જોઈએ। અમે સાવચેતીઓ પણ સમજાવીશું, જેમ કે તમારે આ સમયે અને સમયે કોઈને શું ન આપવું જોઈએ, તમારે શું ન લેવું જોઈએ, તમારે ક્યાં જવું જોઈએ, તમારે ક્યાં ન જવું જોઈએ, તમારે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ, તમારે કેવા પ્રકારની ભાષા વાપરવી જોઈએ। અમે દરેક મુદ્દાને વિગતવાર સમજાવીશું। કાર્યક્રમ થોડો લાંબો હોઈ શકે છે, પરંતુ જો તમે ધીરજથી ચાલુ રાખશો તો તમે ઘણું શીખી શકશો। અંતે તમે ચોક્કસ કહેશો, હા ગુરુજી, તમે ઉત્તમ માર્ગદર્શન આપ્યું છે, અને માર્ગદર્શનનો અર્થ એ છે કે માર્ગમાં આવતા દરેક અવરોધથી વાકેફ રહેવું। હવે આ જ કારણ છે કે લોકો કહે છે કે તમે નકારાત્મક વિશે વધુ પડતું બોલો છો। તો અરે, જ્યારે રસ્તો સંપૂર્ણપણે સીધો, સરળ અને સપાટ હોય તો દોડો। શા માટે કહેવું કે તે સારું છે, તે સારું છે, તે સારું છે? જ્યાં અવરોધો, ભંગાર, ખાડા અને તૂટેલા રસ્તા છે, અમે ફક્ત તેમને નિર્દેશ કરીશું। તે ગુરુનું કામ છે। સમસ્યાઓ વિશે વાત કરવી, તે જ અમે કરી રહ્યા છીએ। અમે તમને અન્ય સકારાત્મક બાબતો વિશે પણ જણાવીએ છીએ।
અમે તમને જાગૃત કરવાનો પણ પ્રયાસ કરીએ છીએ. અમે તમને પ્રબુદ્ધ બનાવવાનો પણ પ્રયાસ કરીએ છીએ. બાકીની દુનિયા પહેલાથી જ તમને મૂર્ખ બનાવી રહી છે. હવે તમારું મન જે કહે છે તે જ તમે જુઓ છો. ખરું ને? મારો મતલબ એ જ છે. તો એ જ વાત, જેમ તમારી દ્રષ્ટિ તેમ તમારી રચના. તેથી જો તમારી દ્રષ્ટિ નકારાત્મક હશે તો અમારા કાર્યક્રમમાં બધું જ નકારાત્મક દેખાશે. તેઓ કહેશે, ગુરુજી, તેમણે ફક્ત નકારાત્મક વાતો કહી અને ચાલ્યા ગયા. કંઈ પણ સકારાત્મક દેખાશે નહીં જ્યારે આપણો કાર્યક્રમ સંપૂર્ણપણે સકારાત્મક છે. તે જ અમે તમને કહેવા જઈ રહ્યા છીએ. અહીં બે ખૂબ જ શક્તિશાળી ઉપાયો છે. તેમને શીખવાની ખાતરી કરો અને આ સમયે તેમને કરો. ચમત્કારો થશે. તમારી આકર્ષણ શક્તિ વધશે. તમને દેવી લક્ષ્મીના ખાસ આશીર્વાદ મળશે. એવું ન વિચારો કે કોઈ કૃપા નથી. દરેક દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર હા. તમે તેમની કૃપા લઈ શકતા નથી. વરસાદ પડે તે જ સમયે વરસાદ પડી રહ્યો છે. ચારે બાજુ વરસાદ પડી રહ્યો છે. જો તમે તમારા વાસણને ઊંધું રાખીને ઊભા રહેશો તો તે કેવી રીતે ભરાશે? તે અંદર આવશે અને પછી વહી જશે. પછી તમે કહેશો કે તમારા પર વરસાદ પડ્યો નથી. પાણીની તમારા પર કોઈ અસર નથી. તમને કંઈ મળ્યું નથી. તે સમજવું મહત્વપૂર્ણ છે. જો તમે વાસણ સીધું કરો છો તો તમારી યોગ્યતા વધે છે અને તે સંપૂર્ણપણે ભરાઈ જશે. તમારું કાર્ય પૂર્ણ થશે. આને દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું કહેવાય છે. અમે તમને શીખવીશું કે વાસણ કેવી રીતે સીધું થાય છે. ઠીક છે. શબ્દો સમજો, અર્થ સમજો, શબ્દોમાં ફસાશો નહીં. નહીં તો તમે એવી જ પરિસ્થિતિમાં હશો જેમ કોઈ તમને ચંદ્ર બતાવે છે પણ તમને ચંદ્ર દેખાતો નથી, પરંતુ તેની આંગળીમાં રહેલી ખામી જુઓ. તેની આંગળી થોડી વાંકાચૂકા છે. આંગળી તરફ ન જુઓ, ચંદ્ર તરફ જુઓ. સંગીત, ઠીક છે, ખરું ને? મારો કહેવાનો મતલબ એ છે કે બધું તમારી વિચારધારા પર આધાર રાખે છે. તમારા વિચારો શુદ્ધ રાખો. આ કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને અંત સુધી અવશ્ય જુઓ. જો તમે તેને જોશો તો અમે તમને ખાતરી આપીએ છીએ કે તમારું જીવન સફળ થશે અને અમારો કાર્યક્રમ સફળ થશે. અમારા પ્રયત્નો ફળદાયી થશે. જે હેતુ માટે માએ અમને અહીં બેસાડ્યા છે, સ્થાપિત કર્યા છે, તે પૂર્ણ થશે. આ શુભ વિચાર સાથે મહામાઈના દર્શન કરો અને સંપૂર્ણ ભક્તિભાવથી ટિપ્પણી વિભાગમાં લખો, જય માં ભદ્રકાળી, કૃપા કરીને અમને આશીર્વાદ આપો. ઉપરાંત લખો, હે મહામાઈ, અમે તમારા બાળકો છીએ. તમારા બાળકો છીએ. તમારા પરિવારનો ભાગ છીએ. તમારા આશીર્વાદ અમારા પર રાખો. અમારું પાલન પોષણ કરો. અમારું રક્ષણ કરો. ફક્ત કંઈક કહેવાથી ઘણું સિદ્ધ થાય છે. ફક્ત કંઈક, સંગીત કહેવાથી કંઈ સિદ્ધ થતું નથી. ઘણા લોકો આ કહે છે. પરંતુ ફક્ત કંઈક કહેવાથી ઘણું સિદ્ધ થાય છે. જ્યારે તમે મંત્રનો જાપ કરો છો ત્યારે તમે તે પણ કહી રહ્યા છો. જ્યારે તમે નામનો જાપ કરો છો ત્યારે તમે તે પણ કહી રહ્યા છો. આરતી, ચાલીસા, જે કંઈ પણ હોય, તમે તે કહી રહ્યા છો. ફક્ત તે, સંગીત કહેવાથી ઘણું સિદ્ધ થાય છે. બધું લાગણી દ્વારા થાય છે. સમજાયું? ચાલો હવે આપણા મુખ્ય વિષય પર પાછા ફરીએ. પણ ચાલો શ્રી યંત્ર વિશે થોડું જ્ઞાન શેર કરીએ. શ્રી યંત્ર ઝડપથી ખતમ થઈ રહ્યું છે. તે સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય તે પહેલાં તમારું પોતાનું શ્રી યંત્ર ઓર્ડર કરો. યાદ રાખો, તમે કંઈ પણ ઓર્ડર કરો,
કે ફોન કરો, લાગણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને આપણામાં શ્રદ્ધા હોય, મામાં શ્રદ્ધા હોય અને તમારા હૃદયમાં ન્યાયપણાની ભાવના હોય તો જ ફોન કરો. નહીંતર તમારો સમય બગાડો નહીં. અથવા અહીં પણ આપણી પાસે ઘણું કામ છે, જેમાં પ્રાર્થના અને મા પ્રત્યેની ભક્તિનો સમાવેશ થાય છે. ઠીક છે. તો તમે અત્યાર સુધી બધું સમજી ગયા છો. હવે ચાલો આપણા મુખ્ય વિષય વિશે વાત કરીએ, આગાહીઓ. જય માં. મિત્રો, આચાર્ય અમિત જ્યોતિષ અને તંત્રના ક્ષેત્રમાં એક જાણીતું નામ છે. આધ્યાત્મિક પ્રથાઓ અને જ્યોતિષ સાથેના પૂજ્ય ગુરુદેવના અનુભવો ખરેખર દૈવી છે. હા, દરેક વ્યક્તિ જેની કુંડળીનું વિશ્લેષણ કરે છે અને સચોટ ઉકેલો આપે છે અને મહામાઈમાં બગલામુખીના વિશેષ આશીર્વાદ, તેમની કુંડળી અનુસાર તેમના જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે. સમસ્યા ગમે તેટલી મુશ્કેલ હોય, ઉકેલ મળી ગયો છે. હવે જો તમે પણ તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા, જેમ કે વધતા દેવા, વ્યવસાય અને કામ બંધ થઈ જવું અને સંબંધોમાં ભારે તણાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છો, તો તમારું આખું જીવન નકારાત્મકતાથી ભરેલું છે. તો આ યોગ્ય સમય છે મહાન ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવવાનો, તમારા જીવનના અંધકારનો અંત લાવવાનો અને દિવ્ય પ્રકાશ તરફ આગળ વધવાનો. વિડિયોમાં આપેલા નંબરોનો તાત્કાલિક સંપર્ક કરો અને પૂજ્ય ગુરુદેવ દ્વારા તમારી કુંડળીનું વિશ્લેષણ અને ઉકેલ મેળવો. વિલંબ કરશો નહીં. તમારા દેવી દેવતાઓના આશીર્વાદથી આ તક તમારી પાસે આવી છે. તેને ચૂકશો નહીં. હમણાં જ ફોન કરો અને ગુરુદેવ પાસેથી માર્ગદર્શન મેળવો. મહામાઈ તમને આશીર્વાદ આપે. આભાર. સૌથી અગત્યનું, ભૂતકાળમાં તમારી મહેનત અને પ્રયત્નોનું ફળ મેળવવાનો આ સમય છે. તમારા પ્રયત્નોનું ફળ મળશે. તમારું કામ ધીમે ધીમે પૂર્ણ થવા લાગશે. સમજો છો? તમારું મનોબળ ઊંચું રહેશે, પરંતુ તમારી શારીરિક શક્તિ તેને સાથ નહીં આપે. તમારું મન ઘણું કરવા માટે પ્રયત્ન કરશે, પરંતુ તમારા શરીરમાં થોડો થાક લાગશે. તમને ઊર્જાનો અભાવ રહેશે. તમારા શરીરમાં સ્થૂળતા વધશે. નાની નાની બીમારીઓ પણ તમને પરેશાન કરતી રહેશે. આનો અર્થ એ છે કે તમારા મનની ઊર્જા તમારા શરીરની ઊર્જા સાથે મેળ ખાતી નથી. તમે અર્થહીન વિચારોમાં પણ સમય બગાડી શકો છો. આ વિશે થોડું સતર્ક રહો. સોશિયલ મીડિયા પર ગપસપ કરવી, રેન્ડમ લોકો સાથે ચેટ કરવી અથવા ફક્ત તમારા જીવન, ભૂતકાળની ઘટનાઓ પર ધ્યાન કેમ. તમે વિચારવામાં અને સમજવામાં ઘણો સમય બગાડી શકો છો. કેટલાક લોકો તમને અહીં ઉશ્કેરવાનો પ્રયાસ કરશે. તમે એવી વાતો કહેશો જે તમને ગમશે નહીં અને તમારો ગુસ્સો ભડકી જશે. વધારે પડતું કામ અને દબાણ તમને થોડા ચીડિયા બનાવશે, પરંતુ તમે હજી પણ તમારી જાતને નિયંત્રિત કરી શકશો. એવું નથી કે તમે ગુસ્સે થશો. છતાં આ સલાહ છે, થોડો સંયમ રાખો. જો તમે દરેક વસ્તુ પર પ્રતિક્રિયા આપતા રહેશો, તો તમારું જીવન પ્રતિક્રિયા બની જશે. તમે તમારા વિશે વિચારી શકશો નહીં. તમે ફક્ત વિચારતા રહેશો, તેણે આવું કેમ કહ્યું? તેણે આવું કેમ કર્યું? તેણે આ કર્યું. તેણે આ કર્યું, તેણે તે કર્યું. તમારું જીવન આ અને તે દ્વારા ખાઈ જશે. તમે તમારા વિશે કંઈ પણ શોધી શકશો નહીં. તમે તમારા વિશે કંઈ પણ જાણી શકશો નહીં. તમારું જીવન બરબાદ થઈ જશે. તમારું જીવન બરબાદ થઈ જશે. તેથી સ્વાર્થી બનો. સ્વાર્થી બનો. તમારા વિશે વિચારો. સંગીત, આ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. તમારે તમારા પોતાના ગુરુ બનવું પડશે. તમારે તમારા પોતાના વાલી બનવું પડશે. તમારે પોતાના રક્ષક બનવું પડશે. પોતાની સંભાળ રાખો. પોતાને ઉહેરો.
આ શરીર, આ જીવન તમે મેળવ્યું છે, તમે ખરીદ્યું નથી. તમે તેના માટે ચૂકવણી કરી નથી. તમે તેના માટે ચૂકવણી કરી નથી. શું તમે સમજો છો? તે મફત છે. શરીર મફત છે. જીવન મફત છે. આ શ્વાસ જે અંદર અને બહાર જાય છે, ઓક્સિજન મફત છે. પાણી મફત છે. તો તમને આ બધી વસ્તુઓ મફતમાં મળી છે. તો તમારે કંઈક આપવું જોઈએ. આ કૃતજ્ઞતા છે, ખરું ને? તમે શું આપશો? તમારા સકારાત્મક વિચારો, તમારી મહેનત, તમારો નિશ્ચય અને તમારા પોતાના માટેનો પ્રેમ. હા, આપણે ઘણા લોકોને જોયા છે જેઓ પોતાના પ્રત્યે એટલા અણગમો અનુભવે છે, એટલા દુઃખી થાય છે કે તેઓ કહે છે, ગુરુજી, મને મારું જીવન સમાપ્ત કરવાનું મન થાય છે. ઓહ, હું તેને આ રીતે કેવી રીતે સમાપ્ત કરી શકું? શું થયું? કોઈએ મને દુઃખ આપ્યું. કોઈએ મને છોડી દીધો. કોઈએ મને દગો આપ્યો. કોઈએ મને કોઈ તાંત્રિક વિધિ કરવા માટે મજબૂર કર્યો અથવા કંઈક થયું. આ થયું, તે થયું. તો તે તેમનો વાંક છે. તે તેમનો ગુનો છે. તેને ચોક્કસપણે આ માટે સજા મળશે. જેમ કોઈ વાવે છે, તેમ જ લણશે. તમે આમાં તમારું જીવન કેમ બગાડો છો? તમે શા માટે હાર માની રહ્યા છો? હાર ન માનો. જે તમારી સાથે જવા માંગતો નથી તેને છોડી દો. એકલા ચાલો, તમે એકલા આવ્યા હતા અને તમે એકલા જ જશો. શું તમે સમજો છો કે અમે શું